જય જવાન જય કિસાન મિત્રો, બધા મજામાં હશો। હું પણ ખૂબ ખુશ છું અને હમણાં થોડોક કુટુંબમાં એક નાની હોઈનો યુવાન ઓફ થઈ ગયો, એટલે બહુ ખાસ વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી। પણ અમુક વિડીયો મને બહુ પસંદ આવી જાય, કોઈ મને આમાં વોટ્સએપમાં આવ્યા હોય તો એ વિડીયો મૂકવું। તો આજે એક શ્રીમદ ભાગવતનો વિડીયો આવ્યો છે। એ વિડીયો ખૂબ જાણવા સમજવા જેવો છે અને આપણે એ વિડીયો જોવામાં મજા આવશે। ઘણું બધું સંસારી જીવનમાં તો ભાવ ભક્તિમાં આપણે ટૂંકસારનો વિડીયો છે, પણ ઘણું બધું એમાંથી આપણે માહિતી મળે એવું છે, અનુભવ થાય એવું છે। તો બધા મિત્રો જોજો અને શેર કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો। આપ સૌ ભગવાનના વાલા વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। શાસ્ત્રોમાં ભક્તિને બહુ દુર્લભ કહેવામાં આવી છે। ભગવાન કહે છે ભક્તિ શું દુર્લભ, એ તે બ્રહ્માંડ ભરી અનંત જીવગણ। ભગવાન કહે છે કે આ જગતમાં અનંત કોટી જીવાત્માઓ ખચી ખચીને ભરેલા છે। આ જેટલો હોલ છે ને એની અંદર પણ કરોડો કરોડો આત્માઓ છે, સૂક્ષ્મ જીવો, જે આપણે દૂરબીનથી જુઓ ને બહુ આત્માઓ। આપણા શરીરની અંદર પણ કેટલી આત્માઓ છે, કેટલા બધા જીવો છે, બેક્ટેરિયા, जीव जंतु। अर्थात बुढ़ापे का समय आ रहा है, इसलिए मुझे वन में जंगल में जाकर भगवान का भजन करना चाहिए। अपने पुत्र को सब कुछ राजपाट सौंपकर महाराज भरत जंगल में गए। कहते हैं भक्ति के 9 स्तर होते हैं। आदो श्रद्धा, साधु संग, भजन क्रिया, अनर्थ निवृत्ति, निष्ठा, रुचि, आसक्ति, भाव और प्रेम। ये भौतिक भक्ति के 9 स्तर होते हैं, लेकिन भरत महाराज भक्ति के 8वें स्तर तक पहुंच गए थे। भाव, भगवान के भक्ति में भाव उत्पन्न होते थे अलग अलग प्रकार के। अपने घर पे रहकर, परिवार में रहकर भी भक्ति के 8वें स्तर पर पहुंचे थे। हमें भी कोशिश करनी चाहिए, प्रतिदिन, प्रति महीना, प्रति क्षण हमें ये कोशिश करनी चाहिए कि राखवी आ मनुष्य जीवनનું સફળતા એમાં છે। ભગવાને બધાને મર્યાદા આપેલી છે। ભગવાને જ્યારે ગાયનો અવતાર આપ્યો, ગાયને એટલે ગાયને એમ કીધું કે તમારે માત્ર ઘાસ ખાવાનું છે। વાંદરાને વાંદરાનો અવતાર આપ્યો કે તમારે માત્ર દાણા ખાવાના છે। ચકલાને ચકલાનો અવતાર આપ્યો, પક્ષીઓને, તો તમારે માત્ર દાણા ખાવાના છે। સિંહ અને વાઘને જ્યારે એને અવતાર આપવામાં આવ્યો અને શું કરવાનું છે, દૂધમાં નોખીને ખવડાય તો છોકરાને શું થાય, બુદ્ધિનો વિકાસ થાય। અમુક લોકો વડે પાણીમાં પલાળી નોખે રાતના, દ્રાક્ષ ને બદામ ને અંજીર ને બધું પલાળી કે હવારમાં કે ફોલી ફોલીને આલો છોકરાને। બોલો કેટલી બદામો ખવડાઈ, કેટલા બોર્નવિટા ખવડાયા પેલા દૂધમાં નોખીને। કોમ્પ્લેન, આઈ એમ કોમ્પ્લાયન, બોલો એટલા બધા રહોડામાં છે ને લાઈન લગાવી દીધી મસાલાના ડબ્બાની। એ બધા ડબ્બા ખાલી કર્યા ને, બધા કિલો કિલોના, 2-2 કિલોના, આખી લેણ કરી દીધી। પણ તોય 12 વર્ષે ઓકા જેવો જ રહ્યો। એટલે આ તને આટલું બધું ખવડાવી ચો જીવ। लगातार अगर आप भगवान में मन लगाते रहे तो संसार में मन लगेगा ही नहीं। लेकिन धीरे 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 आप देखिए, यहां पर बोरीवली रेलवे स्टेशन है और आगे जाएंगे तो कांदीवली में क्या आता है, कांदीवली से पहले क्या आता है, यार्ड है कि नहीं। यार्ड मतलब
पार्किंग, गाड़ी का पार्किंग उसे कहते हैं हमारी भाषा में, ट्रेन का। तो वो पटरी एक ही है, ट्रेन की जो पटरी है ना वो एक ही है, लेकिन उसमें से थोड़ा सा क्रॉस आ जाता है ना, केवल थोड़ा सा, और वो सीधी जो अपनी जो लाइन है ना उसको निकल कर बाहर से दूसरी लाइन में चला जाता है, यार्ड में चला जाता है। उस किसी को पता भी नहीं है, कुछ भी नहीं करना है, केवल वो पटरी का जो